નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં મોદી અને શાહ સંઘર્ષ શરણે કેમ પાછા જઈ રહ્યા છે એની આપણે વાત કરવાના છીએ, અને ખાસ કરીને ઉત્તર પ્રદેશને કેન્દ્રમાં રાખીને. પ્રાઇમ મિનિસ્ટર મોદી અને હોમ મિનિસ્ટર શાહ બંને જણાને ક્યારેક એવો ભ્રમ થયો કે આ અવતારી પુરુષ હવે ચમત્કારો સર્જી શકે છે અને એ વૈતરણી તરવા માટે ભારતીય જનતા પાર્ટીની વૈતરણીને સામે પાર લઈ જઈ શકે છે. હવે તો યાવત ચંદ્ર દિવાકરો સત્તા અમારી પાસે રહેશે એવા ભ્રમમાં મોદી, શાહ અને એમના પ્રશંસકો હતા. પણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, આમ તો કયા ગરા નામ કે વાસ્તે, એ જેપી નડ્ડા, એમની પાસે મોદી શાહે જે નિવેદન કરાવ્યું કે અમારે સંઘની જરૂર નથી, અમે હવે મોટા થઈ ગયા, અમે હવે સર્વશક્તિમાન છીએ, અને સ્વાભાવિક રીતે નાગપુર આ સહી શકે નહીં. નાગપુરની નિસરણીએ ચડીને નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા પછી એમને જે આદત છે કે જે સીડી ઉપર ચડે તોડી નાખવી, એમ સંઘની સીડી પણ તોડી નાખવા માટે કૃતસંકલ્પ હતા. પરંતુ 4 જૂન 2024 ના રોજ ચૂંટણીના જે પરિણામો આવ્યા એ પરિણામોએ એમને ભોંય ભેગા કરી દીધા. હિન્દુ મુસ્લિમ કરીને સત્તામાં 400 પાર સાબિત કરવાની એમની મહેચ્છા એ પરિપૂર્ણ ન થઈ. એ તો આમ તો અવતારી પુરુષ તરીકે પોતાને પણ ઘોષિત કરતા રહ્યા, નોન બાયોલોજિકલ અવતાર તરીકે પોતાને ઘોષિત કરતા રહ્યા, પણ પ્રજા સમજી ગઈ. ઇન્ડિયા ગઠબંધને એમનો ભ્રમ ભાંગી નાખ્યો. જનજાગૃતિ જે આણી એને ભારતીય જનતા પાર્ટીને પછડાટ આપી અને 272 બેઠકો બહુમતી માટે જોઈએ એને બદલે 240 એ થંભી ગયા. અને છતાં મોદીના જે અંધભક્તો છે, અને મોદી અને શાહ બંને પોતે પણ એમ કહેવા માંડ્યા કે એનડીએની તો બહુમતી છે ને. અરે તમે તો એમ કહેતા હતા કે અમને 370 મળશે અને મળી તો 240, અને પછી તમને એનડીએ યાદ આવે છે. એમને ભાન પડી ગયું જે ઉત્તર પ્રદેશ ઉપર એમનો મદાર હતો, કારણ કે અમિત શાહે તો શેખી મારી હતી કે ગુજરાતની 26 અને ઉત્તર પ્રદેશની 80, અમારો આંકડો છે ને 100 થી તો શરૂ થાય છે. પણ ગુજરાતમાં 1 બેઠક ગુમાવી અને નાક વઢાવ્યું. ઉત્તર પ્રદેશમાં તો એમને જે બેઠકો મળી એ બેઠકોની સંખ્યા અડધી પણ નથી થતી. 80 માંથી 80 બેઠકોનો દાવો કરનાર નરેન્દ્ર મોદી એ ત્યાં ભારતીય જનતા પાર્ટીને 33 બેઠકોમાં સમેટાઈ ગઈ, અને એનો દોષનો ટોપલો પોતે વહોરવાને બદલે યોગી મહારાજ પર નાખવાની કોશિશ થઈ. ત્યારે યોગીએ ધડાકો કર્યો કે ભાઈ મેં જે યાદી મોકલી હતી એ તો તમે એટલે કે મોદી શાહે એમાંથી કોઈને ઉમેદવાર બનાવ્યા નહીં. દોષ તો તમારો છે, કારણ કે તમે 2014માં પણ યશ લીધો હતો, 2019માં પણ યશ લીધો હતો, અને આ વખતે તમને 33 બેઠકો મળે. એટલે યોગીએ હમણાં જે લખનૌમાં જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં કારોબારીની જે બેઠક મળી એની અંદર બહુ સ્પષ્ટપણે કહી દીધું કે અતિ વિશ્વાસમાં રહી ગયા.
યોગી શાને માટે જવાબદારી સ્વીકારે? જ્યાં કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક બે નાયબ મુખ્યમંત્રીઓને દિલ્હી નચાવતી હોય અને યોગીની સામે તીર તકાતા હોય, તો દોષનો ટોપલો તો મોદી શાહે જ લેવો પડે ને. અને આ સંજોગોની અંદર એમણે પાછું આરએસએસ ને અવગણવાની મોટી ભૂલ કરી. વચ્ચે અમે કહી દઈએ તમને કે નરેન્દ્ર મોદીએ એકવાર સંઘ સાથે જરા સમાધાન કરવા માટે દત્તાત્રેય હોસબલે એટલે કે સર કાર્યવાહ સંઘના નંબર 2 સરસંઘ ચાલક એટલે સુપ્રીમ લીડર પ્રમુખ આરએસએસ ના ડોક્ટર મોહનજી ભાગવત, એમના પછીના ક્રમે આવતા દત્તાત્રેય હોસબલે એમને જમવા માટે નિમંત્ર્યા પ્રાઇમ મિનિસ્ટરના આવાસ પર. અને મોદી પોતાના રૂવાબમાં હતા. ભાગવતજીને સમજાવી દેજો, જાણે કે ભાગવતજી એમના પટાવાળા હોય એમ એ કહી રહ્યા હતા કે સમજાવી દેજો. મને લાગે છે કે વાત એટલી વણસી કે ભોજન કર્યા વિના દત્તાત્રેય હોસબલે અને બીજા સંઘના અધિકારી એટલે હોદ્દેદારો એ ત્યાંથી ચાલ્યા ગયા અને મોદીને માટે માઠા દિવસો શરૂ થયા, એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. આરએસએસ એ ભારતીય જનતા પાર્ટી અને જનસંઘની માતૃ સંસ્થા ગણાય અને આરએસએસ ના જે ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ છે એના ટેકાને કારણે ભારતીય જનતા પાર્ટી એ આજે જે સ્થિતિમાં છે એ અથવા તો ત્રીજી વખત વડાપ્રધાન બની શક્યા છે ભાઈ શ્રી નરેન્દ્ર મોદી, એને માટે ઘણો બધો યશ આરએસએસ ના સ્વયંસેવકો અને પ્રચારકોને આપવો પડે. અને આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જે કોઓર્ડિનેશનનું કામ કરે એ જવાબદારી આરએસએસ ના સહ કાર્યવાહ એટલે જોઈન્ટ જનરલ સેક્રેટરી અરુણ કુમાર એ સંભાળે છે. અને આ અરુણ કુમાર લખનૌમાં 2 દિવસની બેઠક લેવાના હતા. આ બેઠકમાં જે 5 નેતાઓને ખાસ હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું એમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, 2 ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક, ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી અને સંગઠન મહામંત્રી ધરમપાલ એ અપેક્ષિત હતા. અને એમના જે કાર્યક્રમો હતા, બીજી મુલાકાતો હતી, કોઈની વારાણસી જવાની યોગી મહારાજની કે પછી કેશવ પ્રસાદ મૌર્યનો જે પ્રવાસ હતો એ બધા રદ કરીને અરુણ કુમાર જે બેઠક લેવાના હતા કોઈ ગુપ્ત સ્થળે, એ બેઠકમાં 1-to-1 ચર્ચા થવાની હતી. અને આ એવું શું થયું કે ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં હારી ગઈ, એનું મંથન એ સંઘના અધિકારી તરીકે અરુણ કુમારની ઉપસ્થિતિમાં થવાનું હતું. કારણ કે અંતે તો સંઘ એ અંગ્રેજીમાં કહીએ તો સંઘ વિલ કોલ ધ શોટ્સ. નરેન્દ્ર મોદી અને અમિત શાહ પોતાને સંઘ કરતા ઉપર સમજવા માંડ્યા હતા, પરંતુ હવે એમને રિયલાઇઝ થઈ ગયું કે સંઘને શરણે ગયા વિના હવે જે રાજ્યોની અંદર ચૂંટણી આવી રહી છે એ રાજ્યોમાં પણ આપણે હારી જઈએ એવી સ્થિતિ છે. ઉત્તર પ્રદેશમાં 10 જેટલી વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી આવી રહી છે. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તમને ખબર છે કે ઝારખંડમાં જે રીતે મુખ્યમંત્રી હેમંત સોરેનને જેલમાં નાખવામાં આવ્યા અને એમની સામે પ્રથમદર્શી કેસ પણ નહોતો એવું હાઈકોર્ટે જાહેર કરીને એમને 5 મહિને જામીન આપ્યા. એટલે સહાનુભૂતિ સ્વાભાવિક રીતે એમની તરફેણમાં હોય. ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડી અને કમ્યુનિસ્ટ પાર્ટી એમએલ એની તરફેણમાં હોય, માર્ક્સવાદી પાર્ટી એમએલ એની તરફેણમાં હોય, એ સ્વાભાવિક છે. એવા સંજોગોમાં મોહનજી ભાગવત પણ પાછા ઝારખંડમાં જાય છે અને નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરે છે કે આ સુપરમેન દેવતા થવા નીકળ્યા છે, પણ એમને ભાન હોવું જોઈએ વગેરે વગેરે વગેરે. અને એ
સીધે સીધી વાત એ સ્વયંસેવકોને સંબોધે છે. એટલે ઝારખંડમાં આવી રહેલી ચૂંટણી, આ વર્ષે જ જે ચૂંટણી આવી રહી છે, એમાં ભારતીય જનતા પાર્ટી એ ફરીને હારી જાય એવા સંજોગો છે. ત્યારે એમણે મોદી અને શાહે સંઘના પગ પકડવા પડે એ સ્વાભાવિક છે. હરિયાણામાં તો ગઈ વખતે પણ બહુમતી નહોતી મળી અને એમણે એ વખતે ચૌટાલા જેવા ભ્રષ્ટ અને જેલવાસી, તિહાડ જેલમાં જે હતા પૂર્વ મુખ્યમંત્રી, એમના દીકરાની પાર્ટીને સાથે લઈને સરકાર ચલાવવી પડી હતી અને એ પણ પછી એમનાથી ફારેગ થઈ ગયા. એટલે હરિયાણામાં અત્યારે પણ લઘુમતી સરકાર ચાલે છે, કારણ કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર છે અને રાજ્યપાલ એ ભારતીય જનતા પાર્ટીના છે. એટલે હરિયાણામાં આ લઘુમતી સરકાર ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની પોતાની તો સરકાર છે જ નહીં. એમણે શિવસેના અને એનસીપી ને તોડીને એ ઉધારીની સરકાર ઊભી કરી છે અને એમાં પણ લોકસભાની ચૂંટણી જે આવી એ હરિયાણાની અંદર, ઝારખંડમાં અને મહારાષ્ટ્રમાં પણ એ વિપક્ષોને વધારે બેઠકો જીતાડનાર સાબિત થઈ. એટલે ત્યાં પણ છે ને વિધાનસભાની ચૂંટણીમાં એમની શી ભલે થાય એ બધા સમજી શકે છે. અને એવા સંજોગોની અંદર આરએસએસની મદદ લેવા માટે મોદી શાહે ઝૂકવું પડે એ સ્વાભાવિક છે. પેલી લખનૌની 2 દિવસની બેઠક એકાએક રદ કરી દેવામાં આવી. કોઈ કારણો આપવામાં આવ્યા નહીં, અરુણ કુમાર ત્યાં પહોંચ્યા નહીં. અને એ કેમ રદ કરાઈ? એ કારણ કે મોદી અને શાહે સંઘ સામે, નાગપુર સામે સાષ્ટાંગ કરવું પડ્યું અને યોગી મહારાજ એ મોદી શાહને વશ થવા માટે તૈયાર નથી. એ પાર્ટી તોડી નાખવા માટે તૈયાર છે, પણ મોદીના અને શાહના કયા ગરા થઈને રહે એમ નથી. અને આરએસએસ નો એ યોગી આદિત્યનાથને ટેકો છે એ બહુ સ્પષ્ટપણે જોવા મળે છે. લોકસભામાં વિપક્ષના નાયબ નેતા ગૌરવ ગોગોઈએ પણ એક સરસ મજાનું સ્ટેટમેન્ટ કર્યું છે કે ભારતીય જનતા પાર્ટી હાર્યા પછી પણ એણે કોમવાદી રાજકારણ ખેલવાનું જરાય છોડ્યું નથી. તમને ખ્યાલ છે કે પેલા કાવડિયા યાત્રા એ જ વખતે જે રીતે વચ્ચે જે દુકાનો આવે અથવા તો જે ઠેલા આવે ત્યાં આગળ છે ને બધાના નામ મૂકવાના, એટલે કોઈ મુસ્લિમ નામ હોય તો એ મુસ્લિમોની દુકાનોથી એ બહિષ્કાર કરવાનો, એની ખરીદી નહીં કરવાની મુસ્લિમોને ત્યાંથી, એવો છે ને યોગી આદિત્યનાથનો ફતવો એ જે રીતે બહાર પડ્યો એ એમના કમ્યુનલ પોલિટિક્સનો જ ભાગ છે. અને આમાં થયું છે એવું કે યોગીના આ પગલાને કારણે આરએસએસ ભલે રાજી હોય, પણ મોદી અને શાહની પેલી લંગડી સરકાર જે છે અને તંગડી ઊંચી રાખતા હતા, પણ એ લંગડી સરકાર પણ તૂટી જાય એવા સંજોગો નિર્માણ થાય એમ છે. કારણ કે ત્યાં આગળ લોકદળ, રાષ્ટ્રીય લોકદળ આરએલડીના જયંત ચૌધરી, જેડીયુ બિહારના મુખ્યમંત્રી, જેડીયુના સુપ્રીમો નીતિશ કુમાર અને બિહારના જ સાંસદ અને જેમના 5 સાંસદો ચૂંટાયા છે એવા ચિરાગ પાસવાન, એ ત્રણેય જણાએ ખુલ્લેઆમ આ રીતે કાવડિયા યાત્રા માર્ગ પર જે લોકોની દુકાનો આવે એ લોકોને અને મુસ્લિમોના એમની પાસેથી સામાન ખરીદવાની જે એનો બહિષ્કાર કરવાની જે નીતિ ભારતીય જનતા પાર્ટીએ અપનાવીને ધાર્મિક ઉન્માદ સર્જવાનું જે નક્કી કર્યું છે એનો એમણે ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. એટલે એનડીએમાં પણ ભંગાણ થઈ શકે એવા સંજોગો નિર્માણ થયા છે. આવા સંજોગોની અંદર મોદી શાહ એ આવતા વર્ષે સંઘની શતાબ્દીનું વર્ષ છે અને એમણે પોતાની સરકાર બચાવવી છે. ત્યારે ઘોષણા બહાદુર નરેન્દ્ર મોદી એ સંઘને શરણે જાય એ સ્વાભાવિક છે. અને અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે આરએસએસ ની સુપ્રીમસી સ્વીકારીને નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ પોતાની સરકારને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. સાથે સાથે આરએસએસ તરફથી, આરએસએસના માત્ર સરસંઘ ચાલક જ નહીં
પણ એના મુખપત્રો જે છે, ઓર્ગેનાઇઝરની તો આપણે અગાઉ ઘણી વખતે વાત કરી છે કે મોદીના કરિશ્મા અને હિન્દુત્વને નામે હવે ચૂંટણીઓ જીતી શકાય એમ નથી, એવું ઓર્ગેનાઇઝરના એડિટોરિયલમાં લખાયું હતું. એવું જ કંઈક પાંચજન્ય પણ એ જ ભૂમિકા ઉપર જાય છે. અને મહારાષ્ટ્રમાં મરાઠીમાં જે વિવેક છે, આરએસએસ નું મુખપત્ર, એણે તો જરાક વન સ્ટેપ ફર્ધર જઈને એમ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી તો કાળા ધોળા કરનારાઓની વોશિંગ મશીન પાર્ટી થઈ ગઈ છે. એટલે મને લાગે છે કે આરએસએસ એ ભારતીય જનતા પાર્ટી એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભારતીય જનતા પાર્ટી એનાથી ખફા છે. અને એવું પણ બની શકે કે એમના વિકલ્પો વિશે પણ વિચારવામાં આવી રહ્યું છે. અને તમે જુઓ છો કે કેશવ પ્રસાદ મૌર્ય એ મુખ્યમંત્રી બનવા માટે થનગની રહ્યા છે. એ વારંવાર દિલ્હીના ફેરા મારે છે અને એ યોગીની વિરુદ્ધમાં ખુલ્લેઆમ બોલે છે. પરંતુ યોગી મહારાજ એ મુખ્યમંત્રી તરીકેના હોદ્દેથી એ જવા માટે તૈયાર નથી. અને યોગી ઇઝ કોલિંગ ધ શોટ્સ. આજના તબક્કે યોગી એ ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ જે છે, ઘણી વખતે હિન્દી ભાષીઓ તો એમ કે છે ગુજરાત લોબી, એટલે ગુજરાત લોબીના જે મોદી અને શાહ બે નેતાઓ છે, જે પોતે ભારતીય જનતા પાર્ટીને આખીને આખી હાઈજેક કરી ગયા છે, એમની વિરુદ્ધમાં અથવા એમની ઉપર યોગી મહારાજ ભારે પડી રહ્યા છે. અને આરએસએસ નો એમને ટેકો છે એ બાબત પણ હવે સ્વીકારવા માંડ્યા છે. કારણ કે આરએસએસ ના સરસંઘ ચાલક વારંવાર નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના પણ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરી રહ્યા છે. અને નરેન્દ્ર મોદીના અહંકારમાં એમનું પતન આવી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીનું પતન આવી રહ્યું છે, એ વાત બહુ સ્પષ્ટ કરી રહ્યા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશ અને વિદેશમાં જે મિત્રો હોય એમને જરૂર જણાવશો. નમસ્કાર.